નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે કેટલાક 2 માર્કના જે પ્રશ્નો છે એના વિશે માહિતી મેળવીશું। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન 2 માર્કના મહત્વના પ્રશ્નો। તો પહેલું છે ભાઈ ખાનગીકરણ કોને કહેવાય? તો કે જેની માલિકી કોઈ વ્યક્તિની કે કોઈ પરિવારની હોય, સરકારનો એમાં કોઈ હસ્તક્ષેપ હોતો નથી, એને ખાનગીકરણ કહેવાય। હવે ખાનગીકરણના લાભ પરીક્ષામાં પૂછાય છે કે ખાનગીકરણના લાભ જણાવો। તો પહેલું, ખાનગીકરણની નીતિના કારણે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદનના જે એકમો હોય એ એકમોની સંખ્યામાં શું થયો ભાઈ? વધારો થયો। જેને કંપની સ્થાપવી હોય એ સ્થાપી શકે છે, તો ઉત્પાદકીય એકમની સંખ્યામાં વધારો થયો। ખાનગીકરણની પરિણામે મૂડીગત અને જે વપરાશી વસ્તુ હોય એના ઉત્પાદનમાં પણ શું થયો ભાઈ? વધારો થયો। ત્રીજો મુદ્દો, જાહેર ક્ષેત્ર એટલે સરકારના એકમોનું ખાનગીકરણ થઈ ગયું અને જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો। પહેલાં જે સરકારી તંત્ર હોય તે બરોબર કામ થતું હોય નહીં, અને એ જ વસ્તુ તમે ખાનગી વ્યક્તિને આપી દો તો વધારે સમય ઓછા સમયમાં એ વધુ કામ કરી શકે છે। અહીંયા બેટા કાર્યક્ષમ છે, કાર્યક્રમ નથી। બીજું, ખાનગીકરણના ગેરલાભ। તો ખાનગીકરણથી ફાયદા તો થયા, પણ કેટલાક ગેરફાયદા પણ થયા। પહેલો ગેરફાયદો કયો છે? તો ખાનગીકરણના પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થઈ ગયું અને કોને વેગ મળ્યો? કે ઇજારાશાહીને વેગ મળ્યો। બીજો મુદ્દો, ખાનગીકરણથી નાના ઉદ્યોગનો વિકાસ સારી રીતે થઈ શક્યો નથી। તો ખાલી ને ખાલી મોટા ઉદ્યોગને જ આનો લાભ મળેલો છે। એના પછી, ખાનગીકરણના કારણે ભાવો અંકુશમાં રહ્યા નથી। તો શું થયું? તો જેના કારણે ભાવમાં વધારાની સમસ્યા ઊભી થઈ। તો આ ગેરલાભ છે, આ એના લાભ છે। આગળ જોઈએ, વૈશ્વિકરણ। તો દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયાને શું કહેવાય? વૈશ્વિકીકરણ કહેવાય। તો વૈશ્વિકરણમાં કયા સુધારા કર્યા? તો 2 દેશ વચ્ચે વ્યાપારના જે અવરોધો હતા ને, એ અવરોધોને શું કર્યું ભાઈ? તો એને દૂર કર્યા। તો 2 દેશ વચ્ચેના વ્યાપારના અવરોધો દૂર કરવા। બીજું, તો કે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ કરો કે જેથી 2 દેશ વચ્ચે મૂડીની હેરફેરમાં શું રહે ભાઈ? સરળતા રહે। ત્રીજો મુદ્દો, કે ડોલર છે તો કેટલા રૂપિયા આપવાના, દિનાર છે તો આપણા કેટલા રૂપિયા, એમના કેટલા રૂપિયા, એ તમે નક્કી કરો। ટેકનોલોજીના હેરફેરના અવરોધો હતા એ પણ શું કર્યા? દૂર કર્યા। અને વિશ્વના અલગ અલગ એટલે જુદા જુદા દેશો વચ્ચે જે શ્રમની મુક્ત રીતે હેરફેર થાય એવું વાતાવરણનું સર્જન કરો। ફરીથી સુધારામાં 2 દેશ વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા, એવી પરિસ્થિતિનું નિર્માણ કરો જેથી મૂડીની હેરફેર સરળ રહે। ટેકનોલોજીના હેરફેરમાં અવરોધ આવતા હતા એ પણ એને દૂર કર્યા। વિશ્વના અલગ અલગ દેશો છે એ દેશો વચ્ચે શ્રમની મુક્ત હેરફેર થાય એવું વ્યવસ્થા કરો। આ થયા વૈશ્વિકરણના સુધારા। અને વૈશ્વિકરણથી શું લાભ થયા? તો પહેલો લાભ છે, વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણકારો આવ્યા અને એમનું પ્રોત્સાહન મળે છે। બીજા નંબરમાં, વૈશ્વિકીકરણના કારણે જે વિકસિત દેશો છે એના ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી બીજા દેશમાં કે આપણા દેશમાં એને લાભ થાય છે, મળી રહે છે, એટલે પ્રાપ્ત થઈ શકે છે। વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો છે એ વિશ્વ લેવલ એટલે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવા શક્તિ પ્રાપ્ત કરે છે। તો આવા આપણને ફાયદા થયેલા છે। હવે આયાત નિકાસમાં પ્રોબ્લેમ છે। વિદેશમાંથી કોઈ પણ માલ આપણા દેશમાં આવે તો એને આયાત કહેવાય। આપણા દેશમાંથી કોઈ પણ માલ આપણે વિદેશમાં મોકલાઈએ છીએ એને નિકાસ કહેવાય। વિકસિત અને વિકાસશીલ દેશ કોને કહેવાય? તો જે દેશોએ વિકાસ કર્યો હોય એને વિકસિત દેશ કહેવાય, અને જે દેશ વિકાસની પંથે હોય, વિકાસ બાકી હોય, એને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે। આટલું યાદ રાખવાનું। આગળ, વૈશ્વિકીકરણથી કેટલાક ગેરલાભ પણ થયા। કયા ગેરલાભ થયા? તો વૈશ્વિકરણથી ગરીબીમાં અને બેરોજગારીની સમસ્યા હતી, હલ કરવી જોઈએ, એ હલ કરવામાં જે સફળતા મળવી જોઈએ એ ધારી સફળતા મળી નથી। બીજો મુદ્દો, વિકાસશીલ દેશોમાં નિકાસમાં વધારો થયો અને જેના કારણે જે લાભ મળવા જોઈએ એ લાભ પૂરતા પ્રમાણમાં મળી શક્યા નથી। ત્રીજો મુદ્દો, કે વૈશ્વિકરણનો લાભ મોટા ઉદ્યોગને વધુ મળ્યો, નાના ઉદ્યોગને ઓછો મળ્યો। તો આ શું થયા? એના 3 ગેરલાભ થયા। એના પછી, વિશ્વ વ્યાપાર સંગઠન WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને કેટલાક ધ્યેયો અને કાર્યો છે। તો પહેલા આ 4 છે, ધ્યેય છે, નીચે છે એ કાર્યો છે।
તો વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય જણાવો. તો વિશ્વના દેશો વચ્ચે વેપારમાં જે અવરોધ આવતા હતા એ અવરોધ શું કરવા? દૂર કરો. કોઈ તકલીફ પડતી હોય તો તકલીફને તમે સોલ્યુશન લાવો, એનું નિરાકરણ લાવો. બીજો મુદ્દો, વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું જે સંરક્ષણ હતું એ સંરક્ષણ પણ શું કરો? દૂર કરો. ત્રીજો મુદ્દો, વિશ્વ વ્યાપારના નીતિ નિયમો અને આર્થિક ધંધા રોજગારના નીતિ નિયમો સાથે સંકલન કરો, એને સુમેળ થાય એવું કામ કરો. અને વિશ્વમાં જે વ્યાપારમાં ઝઘડા ઉદ્ભવે છે એ ઝઘડાનું કેવી રીતે નિવારણ લાવવું, કેવી રીતે એનું સોલ્યુશન લાવવું, તો એના વિશે અહીંયા ચર્ચા વિચારણા કરવામાં આવશે. હવે વિશ્વ વ્યાપાર સંગઠન છે એ કામ શું કરશે? અહીંયા નીતિ નિયમો હતા, હવે આ શું આવશે? એનું કામ, તેના કાર્યો. તો ઘણા બધા દેશ સાથે એટલે બહુરાષ્ટ્રીય વેપાર અને એના લગતા જે નીતિ નિયમો છે એના માટે જરૂરી જે ફોર્મ ભરવાનું હોય કે જે માળખું બનાવવાનું હોય તો જરૂરી માળખું ઊભું કરશે. જે કરારો હશે, જે નીતિ નિયમ હશે એ પ્રમાણે એનો અમલ કરાવશે, તો અમલ કરાવવાનું કામ કરશે. બીજું, વિશ્વ વ્યાપાર સંગઠનમાં ઘણા બધા દેશોનો વેપાર એટલે બહુરાષ્ટ્રીય વેપાર માટે ચર્ચા વિચારણા કરશે, વાતચીત કરશે અને એના માટે ચર્ચા માટેનું સ્થળ એટલે ફોરમ તરીકે એ કામગીરી બજાવશે. કોણ બજાવશે? WTO. WTO ભેદભાવ વગર એટલે ભેદભાવહીન અને વિશ્વ લેવલ આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન પૂરું પાડે એવી વ્યવસ્થા કરશે. અલગ અલગ દેશો વચ્ચે જે પોતાના દેશના જે નીતિ નિયમો છે એ અનુસરતા હોય એવું અવલોકન કરશે અને જરૂરી કોઈ સુધારા કરવાના તો સુધારા કરશે, કોઈ એમાં સુધારા વધારા કરવાનું કામ કોણ કરશે? WTO કરશે. ઉપર છે એ 4 ધ્યેયો છે અને નીચે છે એના કામ છે કે કયા કામ કરવાના છે, અને આ ઉપર છે એ કયા નીતિ નિયમો છે. એના પછી પર્યાવરણની સુરક્ષા માટે સરકારે કે વિશ્વએ કયા કયા પગલાં લીધેલા છે? તો પહેલાં તો સ્વીડન નામનો દેશ છે, ત્યાં સ્ટોકહોમ નામનું શહેર છે અને એ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન ક્યારે કર્યું? ઈસવીસન 1972માં એનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન થયું. હવે પર્યાવરણ માટે શું કરવું શું ન કરવું, તો એટલા માટે કેટલાક નીતિ નિયમ બનાવ્યા. પહેલું શું છે? તો દેશના જે મુખ્ય શહેરો હોય એનું પ્રદૂષણની માહિતી એકઠી કરો, એ ભેગી કરો કે કયો વિસ્તાર કે કયું શહેર કે કયા રાજ્યમાં સૌથી વધુ પ્રદૂષણ છે, તો એના માટે હવે મારે શું કરવું પડશે. બીજો મુદ્દો, પ્રદૂષણ ઉપર નિયંત્રણ રાખવા માટે કોણ? તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે આખી ઓફિસની રચના કરશે અથવા એની સ્થાપના કરશે. ત્રીજો મુદ્દો, વિશ્વભરમાં દર વખત 5મી જૂન આવે અને એ 5મી જૂનને કયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું? ભાઈ, વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. એના પછી 1981માં, ક્યારે ભાઈ? 1981માં ભારત સરકારે એક નવો નીતિ નિયમ બહાર પાડ્યો. શેના માટે નીતિ નિયમ બહાર પાડ્યો? તો વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ભારતની સંસદે એટલે લોકસભા અને રાજ્યસભાએ 1981માં બહાર પાડ્યા. કેટલાક નીતિ નિયમ. છેલ્લો મુદ્દો, ઓઝોન સ્તરમાં જે ગાબડું પડેલું છે, પરમાણુ કચરાનો નિકાલ થાય એટલા માટે, જૈવિક વિવિધતાની જાળવણી થાય એટલા માટે વિશ્વ લેવલે આને શું કરવામાં આવી? ભાઈ, સમજૂતી કરવામાં આવી. તો આવા બધા નીતિ નિયમો કે આ વસ્તુ એમાં અંદર એડ કરવામાં આવી હતી. એના પછી WTOના સભ્ય થવાથી ભારતને વિશ્વ લેવલના જે વેપાર ધંધો છે એમાં અર્થકારણમાં કેવી અસર પડી? તો પહેલો મુદ્દો, વિશ્વના વેપારમાં ભારતનો હિસ્સો પહેલા કેટલો હતો? 0.5% હતો. કેટલો હતો? એટલે અડધો ટકો કહેવાય. 0.5% હતો. આંતરરાષ્ટ્રીય પેદાશમાં આપણે વધારો કર્યો, નિકાસમાં પણ જંગી વધારો કર્યો અને એના કારણે હવે ભારતનો વિશ્વ વેપારમાં હિસ્સો વધીને કેટલો થયો? 1% થયો. કેટલા ટકો થયો? 1. તો કેટલો ટકો વધ્યો? અડધો ટકામાં એમાં વધારો. નેક્સ્ટ જોઈએ આપણે, WTOના સભ્યપદ રહેવાથી આપણી તૈયાર વસ્તુઓની નિકાસમાં વધારો થયો. એના સભ્ય બન્યા એટલે આપણા દેશમાં જે તૈયાર વસ્તુ થઈ હોય એ આપણે વિદેશમાં મોકલાવવાની ચાલુ કરી. WTOના સભ્યપદ થવાથી ભારતીય પેદાશ, અનાજ, ફળફળાદી, શાકભાજી, તો એ બધું આપણે નિકાસમાં વધારો કરી શકશું. છેલ્લો મુદ્દો, નિકાસમાં વધારો થયો, આયાત પરનું દબાણ હળવું બન્યું. નિકાસમાં વધારો કર્યો, 100 રૂપિયાની વસ્તુ વિદેશમાં મોકલાઈ અને ત્યાંથી 70 રૂપિયાની વસ્તુ જ આપણે લાયા તો 30 રૂપિયા આપણા જોડે વધારાના પડી રહ્યા. તો શું કહે છે? વિદેશી હુંડિયામણમાં શું થયો? વધારો થયો. તો આપણા દેશમાં એમના પૈસા જમા રહ્યા. તો આ શું છે ભાઈ? WTOના સભ્યપદેમાં આપણે રહ્યા તો એના કારણે આપણા વેપારમાં શું ફેરફાર થયા? તો આ 4 ફેરફારો થયા.
એના પછી પ્રાકૃતિક સાધનો છે અને એ સાધનોનું સંરક્ષણ કરવા માટે અને સંવર્ધન એમને સાચવવા માટે કેવા પ્રકારનું આયોજન અથવા તો વ્યૂહરચના અપનાવી જોઈએ. તો પહેલાં તો જેનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવું, તો પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવા કુદરતના સાધનો જેવા કે ખેતીલાયક જમીન છે, જંગલો છે, જળ સંપત્તિ છે વગેરેનો ઉપયોગ તેમની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે કરવો જોઈએ. આડેધડ એનો ઉપયોગ કરવાનો નથી. જે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય હોય તો એવા હોય કેવા, કોલસો, પેટ્રોલિયમ, ખનિજો, તો કાળજીપૂર્વક ઉપયોગ કરવાનો, કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો, વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો, જેથી નવી પેઢીને એનો લાભ મળે. નકર ખાલી એમ થાય લોખંડ આવું હતું, તાંબુ આ પ્રકારે હતું, ખાલી તમે ફોટામાં બતાવી શકો, ખબર પડી, તો એ ધ્યાન રાખવાનું. બીજો મુદ્દો, વાહન વ્યવહારનો ખર્ચ ઓછું થાય એ રીતે ઉદ્યોગનું સ્થાન નક્કી કરવાનું. મતલબ શેરડી સૌથી વધુ ક્યાં થાય? મહારાષ્ટ્રમાં અને યુપીમાં. તો કારખાનું ગુજરાતમાં નાખી દઈએ તો વાહન વ્યવહારનો ખર્ચો વધી જાય ને. તો એ સ્થાન એવું નક્કી કરો કે જે વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ થાય એવા પ્રયાસો કરો. જે સાધનો એકથી વધુ ઉપયોગમાં લઈ શકાતા હોય તેવા હોય તેનો મહત્તમ ઉપયોગ કરો. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાના એકથી વધુ ઉપયોગ થાય. ધારો કે સિંચાઈ એટલે પાણી હોય, એ પાણીમાંથી તમે વીજળી પણ ઉત્પન્ન કરી શકો, એ પાણી ખેતરમાં પણ વાપરી શકો, એ પાણીનો તમે પીવામાં પણ ઉપયોગ કરી શકો, એ પાણીમાં તમે જળ પરિવહન પણ કરી શકો. તો અલગ અલગ એક વસ્તુથી ઘણા બધા પ્રકારના ફાયદા થતા હોય, ઉદ્યોગોમાં પણ વાપરી શકો. તો એવું કામ કરો. વીજળી ઉત્પાદન માટે, પૂરને નિયંત્રણ કરવા માટે, વાહન વ્યવહાર એટલે જળ વ્યવહાર માટે તમે ઉપયોગ કરી શકો છો. પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય, ઉદ્યોગના કચરાનો આયોજન કરીને તમે નિકાલ કરો. કોઈ ઝેરી રસાયણો હોય તો વધતા જતા ગંદા વસવાટો તમે અટકાવો અને એના નિયંત્રણમાં તમે મૂકો, જેથી પ્રાકૃતિક સાધનો લાંબા સમય સુધી સચવાશે, એની જાળવણી થશે તો ભવિષ્યમાં બીજી પેઢીને પણ કામ મળશે. ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૂર્યમાંથી મળતી ઉર્જા, પવનમાંથી મળતી ઉર્જા જે કેવી છે, બિનપરંપરાગત છે. બીજી કેવી છે, એ ઉર્જા અખૂટ છે, ખૂટે નહીં એવી છે. તો એનો ઉપયોગ વધારો, જેથી જે ઉર્જાના પરંપરાગત સ્ત્રોત છે એ લાંબા સમય સુધી ભવિષ્યમાં ટકી રહે. આગળ જોઈએ, ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના લક્ષણો કેવા, કોને ગરીબ ગણવો? તો પહેલો મુદ્દો, જે વ્યક્તિને 2 ટંકનું પૂરતું ભોજન સરખી રીતે મળતું હોય નહીં. બીજું, રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા પણ પ્રાપ્ત થતી હોય નહીં. ના છૂટકે એ વ્યક્તિને ગંદા વસવાટમાં કે સ્લમ વિસ્તારમાં વસવાટ કરવો પડતો હોય. સ્લમ વિસ્તાર ગટરની, પાણીની, વીજળીની, સ્વાસ્થ્યની પૂરતા પ્રમાણમાં સગવડ હોય નહીં અને ગંદકીવાળા વસવાટમાં રહેવું પડતું હોય. તેની આવક નક્કી કરેલી અપેક્ષિત આવક કરતાં પણ કેવી હોય? ઓછી હોય. તેનું આયુષ્ય દેશના સરેરાશ આયુષ્ય દરથી પણ કેવું હોય? નીચું અથવા તો ઓછું હોય. અને આ બધું ક્યારે હોય? તો જેઓ મોટે ભાગે કેવા હોય? નિરક્ષર હોય, એટલે પૂરતા ભણેલા હોય નહીં અથવા તો અભણ હોય. જેઓ સતત પોષણ વગરના પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગથી એ લોકો પીડાતા હોય. જેમના બાળકોનું કુટુંબમાં આવકમાં વધારો કરવાની ફરજે, એ બાળક ભણવાની ઉંમરે ક્યાં જતું હશે? તો ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા એ બાળક મજબૂર થતું હશે. એટલે શિક્ષણના અધિકારનો અહીંયા ભંગ ગણાય છે. આરટીમાં રાઇટ ટુ એજ્યુકેશનમાં 6 વર્ષથી લઈને 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સરકારે નક્કી કર્યો છે. અને આ અધિકારનો કોઈ ભંગ કરે તો એને નોકરીદાતાને સજા અને દંડની જોગવાઈ પણ છે. જેમના બાળકોનું પૂરતું પોષણ ન મળે, એટલે કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ કેવું જોવા મળે છે? ઊંચું જોવા મળે છે. તો આ બધા કારણો આપણને જોવા મળે તો ખબર પડે કે ગરીબી રેખા નીચે જીવી રહ્યું છે. નેક્સ્ટ, જમીન ધોવાણ એટલે શું અને એના મારે અટકાવવું હોય તો મારે શું કરવું પડશે? અહીંયા 2 વ્યાખ્યા આપેલી છે. પહેલી વ્યાખ્યા છે ભાઈ કે જમીનના કણોનું ગતિશીલ, એટલે કાં તો વાવાઝોડું આવ્યું હોય કાં તો પૂર આવ્યું હોય, તો ગતિશીલ પાણી દ્વારા કે હવા દ્વારા? પાણી ક્યારે? પૂર આવ્યું હોય તો, અને હવા એટલે વાવાઝોડું, એના દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે આ જમીનના કણો જતા રહે એને શું કહેવાય? જમીનનું ધોવાણ થયું કહેવાય. બીજી વ્યાખ્યા, ઉપલા જમીનના કણોનું ઝડપથી કુદરતી બળ દ્વારા બીજી જગ્યાએ અન્યત્ર સ્થળાંતર થવું એને પણ શું કહેવાય? જમીનનું ધોવાણ કહેવાય.
હવે મારે જમીનનું ધોવાણ અટકાવવું છે તો મારે શું કરવું પડશે? તો પહેલો મુદ્દો, જમીન ઉપર જે પશુઓને આપણે ચરાણ પ્રવૃત્તિ છે એને મારા નિયંત્રણમાં લેવી પડશે. બીજો મુદ્દો, ઢાળવાળી જમીન છે તો મારે પગથિયા પદ્ધતિથી ખેતરમાં કામ કરવું પડશે. તો સમોચ્ચ રેખીય પગથિયા પદ્ધતિથી તરાહથી આપણે એનું વાવેતર કરવું પડશે. ત્રીજો મુદ્દો, પડતર જમીન હોય તો ત્યાં મારે વૃક્ષોનું રોપણ કરવું પડશે. એટલે વૃક્ષારોપણ કરવું પડે, જેથી જ્યારે વરસાદ પડે તો સીધો વરસાદ એ જમીનના કળો ઉપર ના પડે, પહેલા એ વૃક્ષ ઉપર પડે અને ધીમે નીચે આવે એનો ફ્લો ઘટી જાય. વાવાઝોડું આવે તો જમીનને રણને આગળ વધતું અટકાવવા માટે આપણે ચેર અને ગાળા બાવળના વૃક્ષો વાવીએ છીએ તો આગળ જતું અટકે છે. પાણીમાં વહેડા પડ્યા હોય ત્યાં તમે આળબંધ બાંધી દો, જેથી આગળ એ ખાડા પડતા જાય નહીં. અને પાણીનો વેગ ધીમો પાડવા, ઢાળવાળા ખેતરમાં કેવી ખેડ કરવાની? ઊંડી ખેડ કરવા નહીં, તો જેનાથી જમીનનું ધોવાણ તમે અટકાવી શકો છો. નેક્સ્ટ, ભૂમિનું સંરક્ષણ. ભૂમિ એટલે જમીન કોને કહેવાય? ભૂમિ કોને કહેવાય? તો જમીન કોને કહેવાય? તો જેના પર તમે અનાજ, કઠોળ, તેલીબિયા, શાકભાજીનો પાક લઈ શકો છો એને જમીન કહેવાય. અને ભૂમિ એટલે જેના પર બિલ્ડિંગ, ઘર, દુકાન, કોમ્પ્લેક્સ બનાવી શકો છો, જેને આપણે ભૂમિ કહીએ છીએ. આ બે અલગ વસ્તુ છે બેટા, જમીન ને ભૂમિ. ઘણા બધા એક સમજતા હોય અને મને ચેતન સર એકદમ શીખવાડી દો. જોઈએ ભાઈ હવે આગળ. તો જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા આપણે જાળવી રાખીએ એને શું કહેવાય? ભૂમિનું સંરક્ષણ કર્યું કહેવાય. બીજી વ્યાખ્યા, ભૂમિના સંરક્ષણનો સીધો સંબંધ કોનો છે? તો માટીના મૂળ કણો છે ને, એ મૂળ કણોને પોતાની જગ્યાએ જો જાળવી રાખવામાં આવે અને ત્યાં જ રહે તો શું કહેવાય ભાઈ? એને ભૂમિનું સંરક્ષણ કર્યું કહેવાય, અથવા એનું રક્ષણ કર્યું કહેવાય, અથવા તો એને સાચવી રાખી કહેવાય. હવે આ ભૂમિ સંરક્ષણના ઉપાયમાં પહેલો, જંગલનું આચ્છાદન એટલે શું? ઘટાદાર જંગલ કહેવાય. કોને કહેવાય? ઘટાદાર. તો જંગલના આચ્છાદનના કારણે મૂળ કરોને જકડી રાખે છે, પણ આ ના હોય તો ભૂમિનું સંરક્ષણ કહેવાય નહીં. બીજો મુદ્દો, નદીના કોતરો હોય, પહાડના ઢાળવાળા વિસ્તાર હોય તેમાં તમે વૃક્ષારોપણ કરો. શું કરો? વૃક્ષો વાવો. તો વૃક્ષો વાવશો તો એના જે કણો છે એ કણો નીચેથી જમીનની ભૂમિને જકડી રાખશે. ત્રીજો મુદ્દો, રણના નજીક ક્ષેત્રોમાં વાતા પવનને રોકવા માટે વૃક્ષોની હારમાળા ઉગાડો અને એમાં આપણે ગાંડા બાવળ ઉગાડીએ છીએ. અને બીજું કે ચેરના વૃક્ષ આવે, આ રણને આગળ વધતું અટકાવે છે. એના પછી નદીઓમાં પૂર આવ્યું હોય તો બીજી જે સૂકી નદી હોય એમાં વાળો કે પાણી વહીને દરિયામાં ના જતું રહે, તો કે નદીઓમાં પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદી ભરીને અંકુશમાં રાખી શકાય છે. એના પછી નિયંત્રણ વગરની અનિયંત્રિત ચરાણ પદ્ધતિથી પહાડમાં જમીનનું સ્તર કેવું પડી જાય છે? ઢીલું પડી જાય છે. તો એને આપણે શું કરવું પડશે? અટકાવવું પડશે. અને આવું કરીશું તો એને ભૂમિનું સંરક્ષણના ઉપાયો તરીકે ઓળખવામાં આવે છે. એના પછી અભયારણ્ય કોને કહેવાય? તો ચોક્કસ મર્યાદા હોય અને એ મર્યાદામાં મનુષ્યની પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. આ અભયારણ્યમાં કોઈ એક વિશેષ પ્રજાતિ માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સત્તા આપવાવાળો જે અધિકારી હોય એ અધિકારી પાસેથી અનુમતિ એટલે પરમિશન લઈ પછી તમે ત્યાં પાલતુ પશુઓને ચરાવવાની છૂટ આપી શકાય છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોણ કરશે? કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરવામાં આવે, કાં તો વાઘ માટે, કાં તો ચિત્તા માટે, કાં તો દીપડા માટે, કાં તો રીંછ માટે. કોઈ એક વિશેષ પ્રજાતિ માટે જ અભયારણ્ય હોય છે. 4-5 પ્રાણીઓના ભેગી એમાં કંઈ હોતું નથી. અને અભયારણ્યની સ્થાપના કોણ કરી શકે? તો જે તે રાજ્ય સરકાર દ્વારા જરૂરી જે પ્રક્રિયા હોય, જે નીતિ નિયમો હોય એ નીતિ નિયમ અનુસાર કરવામાં આવે છે. પેરિયાર શું છે? અભયારણ્ય. ક્યાં આવેલું? કેરળમાં. ચંદ્રપ્રભા અભયારણ્ય ઉત્તર પ્રદેશમાં આવેલું છે. એતુર નાગર તો તેલંગાણામાં આવેલું છે. એ જ રીતે જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાન કોઈ એક વિશેષ પ્રજાતિ માટે નથી હોતું, એમાં ઘણી બધી પ્રજાતિ સમાયેલી હોય છે. એની રચના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરવામાં આવે છે. જોઈએ તો અભયારણ્યની તુલનામાં આ રાષ્ટ્રીય ઉદ્યાન વધુ સંરક્ષિત ક્ષેત્ર છે, સચવાયેલું છે. એકથી વધુ પરિસ્થિતિ તંત્રનો આમાં સમાવેશ છે. પાલતુ પશુઓને ત્યાં સત્તા અધિકારી પાસેથી પરમિશન લઈને ચરાવવા માટે છૂટ આપવામાં આવતી હતી. અહીંયા છૂટ આપવામાં આવે તો પાલતુ પશુએ જાય અને ભાઈએ જાય, એનું ભક્ષણ થઈ જાય. તો કે પાલતુ પશુને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.
અભયારણ્યની જેમ આ એક વિશેષ પ્રજાતિ માટે કેન્દ્રિત હોતું નથી. પેલામાં રાજ્ય સરકાર રચના કરતી હતી, આમાં જે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેના સંકલનથી એની રચના કરવામાં આવે છે. કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમમાં આવેલું છે. જીમ કોર્બેટ નેશનલ પાર્ક ઉત્તરાખંડમાં આવેલો છે. દચી ગામ જમ્મુ કાશ્મીરમાં છે. વેળાવદર નેશનલ પાર્ક આપણા ગુજરાતમાં છે. ગીર નેશનલ પાર્ક ગુજરાત. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત. તો આ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ આપણા ગુજરાતમાં આવેલા છે. હવે આવશે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર તો આ શું છે? વિશ્વ લેવલના જે નીતિ નિયમો હોય એ નીતિ નિયમ અંતર્ગત આની રચના કરવામાં આવે છે. તો તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર થાય છે. જે તે ક્ષેત્રમાં કુદરતી એટલે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક અને માનવ સર્જિત વિવિધતાઓનું રક્ષણ કરવાનો હેતુ હોય છે. તે ક્ષેત્રમાં જે વનસ્પતિ હોય કોણ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય? તો વનસ્પતિ, જીવજંતુઓ, ત્યાં માનવ સમુદાયો, આદિવાસીઓ નહીં હતા પેલા પછી દક્ષિણ આફ્રિકામાં જોવા મળે છે. તો ત્યાંથી તીર છૂટવું આવો, ધ્યાન રાખવું પણ સરકારે ના જાય, એ બંદૂક ના ચાલે. તો ભાઈ જે ક્ષેત્રમાં વનસ્પતિ, જીવજંતુઓ, માનવ સમુદાયનું જીવનશૈલીનું રક્ષણ કરવા માટે જૈવ આરક્ષિત ક્ષેત્રની સ્થાપના કરવામાં આવે છે. જીવની વિવિધતાની બાબતે એનું સંશોધન, એના શિક્ષણ માટે ખાસ સગવડ ત્યાં કરવામાં આવતી હોય છે. આ વિસ્તારમાં તમામ પ્રકારની બહારની પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ હોય છે, કોઈ આવી જઈ શકે નહીં. આનો વિસ્તાર કેટલો હોય? 5000 ચોરસ કિલોમીટર વિસ્તાર હોય છે. ભારતમાં કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. એમાં ગુજરાતમાં માત્ર ને માત્ર એક છે, જે કચ્છ જિલ્લાના છારી ઢંઢ નામનું સ્થળ છે ત્યાં આવેલું છે. અને ગુજરાતમાં કચ્છને 2008માં આ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. નીલગિરી, મંદારની ખાડી, ગ્રેટ નિકોબાર, પંચમઢી, સુંદરવન. સુંદરવન પશ્ચિમ બંગાળ, પંચમઢી મધ્યપ્રદેશ, નીલગિરી પશ્ચિમ બંગાળ આસપાસ છે. તો આટલી જગ્યાએ જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે. એના પછી ભારતના અર્થકારણમાં કૃષિનું યોગદાન કેટલું છે? 100 રૂપિયા કમાતા હોય તો કૃષિ આપણને કેટલા રૂપિયા કમાઈને આપે છે? તો ખેતી એ ભારતનો મુખ્ય વ્યવસાય છે. દેશના અર્થતંત્ર ખેતી ઉપર જ નિર્ભર એટલે ભાઈ આધાર રાખે છે. દેશનો અડધ લોકોને રોજગારી એટલે નોકરી કૃષિમાંથી મળે છે. કૃષિ ક્ષેત્રમાં દેશના કુલ પેદાશમાંથી 17% હિસ્સો આપણને કૃષિમાંથી એટલે ખેતીમાંથી મળે છે. ખેતીમાં ફળફળાદી, અનાજ, શાકભાજી, ઔષધિ એ બધાનો સમાવેશ થતો હોય છે. ભારતમાં મહત્વની કૃષિ પેદાશમાં ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, બટાકા છે. અને આ બધું નિકાસ કરીએ છીએ અને એના કારણે વિદેશમાંથી આપણા દેશમાં શું આવે છે? પૈસા એટલે હુંડિયામણ આપણને પ્રાપ્ત થાય છે. ખેતીની પેદાશના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં કયો ક્રમ છે? બીજો ક્રમ છે. તો સૌથી વધુ ખેતીમાંથી ઉત્પાદન કરતો દેશ ચીન છે. બીજો ક્રમ આપણા ભારતનો આવે છે. સૂત્ર કાપડ, તેલ, ખાંડ, કાગળ માટેના ઉદ્યોગનો કાચો માલ આપણને ક્યાંથી મળે છે? ખેતીમાંથી પ્રાપ્ત થતો હોય છે. કૃષિ ભારતના લોકોનો ખોરાક ક્યાંથી મળે છે? કૃષિમાંથી પૂરો પાડતો હોય છે. જઈ શકું છું. વૃષ્ટિય જળ સંચયન અને તેના ઉદ્દેશો. વૃષ્ટિ એટલે વરસાદનું પાણી. કયું પાણી ભાઈ? વરસાદનું પાણી, એને વૃષ્ટિ કહેવાય. અને વરસાદના પાણી ભેગું કરવા માટે તો વૃષ્ટિય જળ સંચયન. વરસાદનું પાણી ભેગું કરવાનું, આ પાણી ખેત તલાવણીમાં, કૂવામાં કે બંધમાં જમા કરવું, જેને વૃષ્ટિય જળ ભેગું કર્યું કહેવાય, સંચયન કર્યું કહેવાય. હવે એના મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો ભૂમિગત જળ એકઠું કરવાની ક્ષમતા વધારવાની. ભૂમિગત જળ એટલે શું? જે પાણી જમીનની અંદર રહેલું છે અને એ પાણી આપણે ટ્યુબવેલ દ્વારા કે મોટર પંપ દ્વારા બહાર નીકાળીએ છીએ, તો એની ક્ષમતામાં વધારો કરવા માટે અને જળ સ્તરમાં વધારો થાય એટલા માટે વરસાદનું પાણી ભેગું કરશું. એ પાણી જમીનના અંદર ઉતરશે તો ભૂમિગત જળનું સ્તર કેવું આવશે? ઊંચું આવશે. જળ પ્રદૂષણ અટકાવવું, ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરવો, જે સ્થળ માર્ગો છે ત્યાંથી પાણી ભરાતું હોય તેને બચાવો, સપાટી પરથી વહી જતું પાણી હોય તે પાણીનો જથ્થો ઓછો કરો, ઉનાળામાં લાંબા અને સૂકો સમય હોય એ સમયગાળા દરમિયાન પાણીમાં ઘરેલું જરૂરિયાત પૂરી કરવા માટે આ વરસાદના પાણીને તમે ભેગું કરો, પાણીમાં વધતી જતી જે માંગ છે એ માંગ પૂરી કરવા માટે આ વરસાદના પાણીનો સંગ્રહ કરો. મોટા મોટા બહુમાળી મકાનો હોય, વચ્ચે વરસાદી પાણીના સંગ્રહ થાય
એ માટે મોટા ભૂગર્ભ ટાંકા બનાવો અને વરસાદી પાણીના જમીનમાં ઉતરે એવી તમે વ્યવસ્થા કરો, જેના કારણે વરસાદનું પાણી જો ભેગું થશે તો એ પાણીથી જમીનના અંદરનું સ્તર, ભૂમિગત સ્તર કેવું આવશે? ઊંચું આવશે. નેક્સ્ટ જોઈએ, પાણીની વ્યવસ્થાપન માટે તમે કયા મુદ્દાને ધ્યાનમાં રાખશો? તો જળ વ્યવસ્થાપન માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા, પહેલું બાગ બગીચા છે, વાહનો છે, શૌચાલયોમાં અને વોશ બેસિનમાં જે વપરાતા પાણી છે તો એને મારે કેવો ઉપયોગ કરવો પડશે? કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડશે. વધારાનું પાણી, હવે બાઇક ધોવા બેઠા હોય આપણે તો 10-15 ડોલથી બાઇક ધોવાય, 2-3 ડોલ બહુ થઈ ગઈ, તો કરકસરપૂર્વક ઉપયોગ કરો. બીજું, લોકોની જાગૃતિ પેદા કરવી, જળ એટલે પાણીના સંરક્ષણ માટે તેનું કુશળ વ્યવસ્થાપન થાય એ સંબંધી લોકો ભાગીદારી વધારવી, એવું કામ કરો. ઉપયોગમાં લેવાયેલ પાણીનો શક્ય હોય તો ફરીથી ઉપયોગમાં લેવાય એવો પ્રયત્ન કરો. જળાશયોમાંથી પ્રદૂષણથી બચાવો. જળ સ્ત્રાવ એટલે પાણીનો સ્ત્રાવ જ્યાંથી હોય એ બધા એકમે કુવા, ટ્યુબવેલ, ખેત તળાવનો ઉપયોગ કરો. ભૂમિગત જળ એટલે જમીનના અંદર રહેલા પાણીનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખો. જળ સંચયના સ્થળો હોય તો એ સ્થળોમાં જે દુર્દશા થતી હોય, જળ પ્રદૂષણ અટકાવવા માટે પાણીની પાઇપલાઇનમાં તાત્કાલિક જો લીકેજ હોય તો રિપેર કરાવો, એટલે સમારકામ કરાવો, જેથી પાણીનો વ્યય થતો તમે અટકાવી શકો છો. તો જળ વ્યવસ્થાપન માટે ધ્યાનમાં રાખવાના મુદ્દા. એના પછી કોઈ પ્રવાસન સ્થળ હોય અને પ્રવાસન સ્થળની તમે મુલાકાત લેવા ગયા તો એ દરમિયાન ત્યાં સ્વચ્છતા રાખવા માટે અને સાચવણી કરવા માટે સરકાર શું કામ કરશે? તો ત્યાં માણસો મૂકેલા જ હોય છે. પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પાન મસાલા ખાય, ગુટકા ખાય, ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં. ગમે ત્યાં પિચકારી મારી દે એવી પિચકારી કોઈને મારવાની નથી. પ્રવાસી તો કે પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં. તાપણી બાપણી કરીને બેઠા હોય તો ના ચાલે ભાઈ. કચરો ગમે ત્યાં નહીં ફેંકવાનો, કચરા પેટીમાં જ નાખવાનો. આ તો ફેંક્યું કાગળિયો, પેલો ભાઈ આને વીણ છે એ નહીં બેટા, આપણી નૈતિક ફરજ છે, આપણે પણ ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ. ઐતિહાસિક સ્થળોમાં કોઈ વાવ હોય, કોઈ કુવા હોય, કોઈ જળાશય હોય, ચોમાસા દરમિયાન કાળજી લેવાની. એમાં કચરો ભરાઈ ગયો હોય, કાં તો તૂટી ગયું હોય, બરોબર પાણી લીકેજ થઈને બહાર જતું રહે, તેને સમારકામ કરાવવું જોઈએ, એને દેખરેખ રાખવી જોઈએ. પુરાતત્વીય રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની સાફ સફાઈ કરતા હોય અને સાફ સફાઈ કરતા વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ અને માવજત કરવી જોઈએ, એટલે યોગ્ય રીતે એને સાફ સંભાળ રાખવી જોઈએ. દેશ વિદેશથી કોઈ પ્રવાસીઓ આવ્યા હોય અને એના દ્વારા આપણા ઐતિહાસિક વારસાને નુકસાન ન પહોંચે એ માટે આપણે જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે ભાઈ ઓય સીધારો, આ વસ્તુ ના કરાય. ખબર પડી? કોઈ કુદરતી આફત આવી હોય તો પ્રવાસન સ્થળે નુકસાન થાય તો ફરીથી એના મૂળ સ્વરૂપમાં, એના એ જ સ્વરૂપમાં પાછા લાવવાના આપણે પ્રયત્ન કરવા જોઈએ. ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણો, ચિત્રો કે નુકસાન થાય પ્રમાણે લખવાનું નહીં. આવું કંઈ દોરવાનું નહીં, એનું ધ્યાન રાખવું જોઈએ. નેક્સ્ટ આપણે આગળ જોઈએ બજાર પદ્ધતિના કેટલાક લક્ષણો. શું ભાઈ? બજાર પદ્ધતિના કેટલાક લક્ષણો. તો ઉત્પાદન પદ્ધતિની સાથેની માલિકી. બજાર પદ્ધતિમાં માલિકી કોની હોય? કાં તો કોઈ વ્યક્તિગતની હોય અથવા તો કેવી હોય? ખાનગી હોય. બીજો મુદ્દો, બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્રમાં શું હોય? નફો હોય. શું હોય? નફો હોય. ત્રીજો મુદ્દો શું છે ભાઈ? તો કે ગ્રાહકોને પસંદ કરવાની વિશાળ શું મળવી જોઈએ? તક મળવી જોઈએ. સરકારનો આમાં કોઈ હસ્તક્ષેપ હોતો નથી. ઉત્પાદનના સાધનની ફાળવણી શેના આધારે થાય? નફાના આધારે થાય. આર્થિક નિર્ણયો કોના આધારે લેવાય? તો ભાવતંત્રના આધારે લેવામાં આવે છે. તો આટલા પોર્શન આવડી જાય, વસ્તુ આવડી જાય. જો આપણે ઉત્પાદનના સાધનની માલિકી કોની હોય? કાં તો વ્યક્તિગત કે ખાનગી હોય. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્રમાં શું હોય? નફો હોય. ગ્રાહકની બજારમાં વિશાળ પસંદગી કરવાની શું હોવી જોઈએ? તક મળે છે. સરકારનો હસ્તક્ષેપ આમાં હોતો નથી. ઉત્પાદનના સાધનની ફાળવણી શેના આધારે થાય? નફાના. અને આર્થિક નિર્ણય કોના આધારે લેવાય? ભાવતંત્રના આધારે લેવાય. આગળ બજાર પદ્ધતિના લાભો. તો પહેલો લાભ, તો બજાર પદ્ધતિથી વ્યક્તિનું આર્થિક સ્વતંત્ર જળવાય છે. ઉત્પાદનના સાધનોનો વધુને વધુ મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. મહત્તમ ઉત્પાદન તમે હાંસલ કરી શકો છો, સરકારનો હસ્તક્ષેપ નથી. સવારે 6 વાગે આવો, રાત્રે 11 વાગે જાઓ, તમારે જેટલું ઉત્પાદન કરવું હોય એ કરી શકો છો. અર્થતંત્રમાં સતત નવા સંશોધન થતા રહે છે, એટલે આર્થિક વિકાસને શું મળે ભાઈ? ગતિ મળે છે. સ્પર્ધાના કારણે
વસ્તુની ગુણવત્તા પણ કેવી હોય? શ્રેષ્ઠ હોય. ચાની કંપની હોય કે વાઘ બકરી આવી ચા બનાવે છે, મિલીવાળો કે પણ મારે સ્ટાન્ડર્ડ વસ્તુ બનાવવી પડશે, મારે પણ ગુણવત્તા સારી રાખવી પડશે, જેના કારણે આપણને લાભ મળતા હોય છે. નેક્સ્ટ જોઈએ, બજાર પદ્ધતિમાં લાભ જોયા, ગેરલાભ જોયા, કેટલીક ખામીઓ અને મર્યાદા પણ છે. કેવું? તો નફાના ધ્યાનમાં રાખીને ઉત્પાદન થાય છે ને, એટલે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન કેવું થાય? વધુ થાય. અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન કેવું થાય? ઓછું થાય. તો એક એનો ગેરલાભ છે. બીજો ગેરલાભ, રાજ્યમાં એટલે કે સરકારની કોઈ આમાં ભૂમિકા નથી, એટલે કુદરતી સંપત્તિનો પણ શું થાય? બગાડ, એ દુર્વ્યય થાય છે. ત્રીજો મુદ્દો, ગ્રાહકને બજાર વિશેનું પૂરું જ્ઞાન નથી, એના કારણે ગ્રાહકનું શું થતું હોય છે ભાઈ? શોષણ થતું હોય છે. એના પછી સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થાય, ધનિક વધુ ધનિક બને, ગરીબ વધુ ગરીબ બને, તો આવકની અસમાનતામાં શું થાય? વધારો થતો હોય છે. ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ, એનો ભય રહે છે, કારણ કે સરકારની કોઈ નીતિ વિષયક ભૂમિકા છે નહીં. એના પછી સમાજવાદી પદ્ધતિ. તો સમાજવાદી પદ્ધતિના કેટલાક લક્ષણો. પહેલું, ઉત્પાદનના સાધનોની માલિકી કોની છે? રાજ્યની, એટલે સરકારની છે. બીજો મુદ્દો, અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો કોણ લેશે? રાજ્ય લેશે, એટલે સરકાર લેશે. આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્રમાં શું? નફો નહીં, પણ શું છે? પ્રજાનું હિત રહેલું હોય. પ્રજાને કઈ બાબત સારી છે, પ્રજાને શું જોઈએ છે, તો એના પ્રમાણે ઉત્પાદન થતું હોય છે. ઉપર મોજશોખ હતો, અહીં મોજશોખ આવે નહીં. શ્રમિકોના કામના બદલામાં અહીંયા વેતન ચૂકવવામાં આવે છે. તો સમાજવાદી પદ્ધતિના આ કેટલાક લક્ષણો છે. સમાજવાદી પદ્ધતિ લાભ, તો સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થાય છે, એટલે બિનજરૂરી કે મોજશોખ વસ્તુનું ઉત્પાદન થતું નથી. આ પદ્ધતિમાં ઉત્પાદનનો નિર્ણય રાજ્ય સરકાર લેશે, એટલે કુદરતી સંપત્તિનો દુર્વ્યય પણ થતો નથી. પેલામાં થતો તો. આવક અને સંપત્તિમાં પેલામાં અસમાનતા હતી, અહીંયા અસમાનતા છે એ પણ દૂર થઈ જશે. પેલામાં ગ્રાહકનું અજ્ઞાન હતા, એટલે ગ્રાહકનું શોષણ થતું હતું, અહીંયા ગ્રાહકનું શોષણ થતું નથી. ખબર પડી બેટા? આગળ, સમાજવાદી પદ્ધતિમાં કેટલીક ખામીઓ. તો ઉત્પાદનના સાધનની માલિકી રાજ્યની છે, એટલે ઉત્પાદન વધારવામાં કોઈ પ્રોત્સાહન મળતું નથી. સ્પર્ધા કે હરીફાઈનો અભાવ હોય. પેલામાં સ્પર્ધા હરીફાઈ હતી, વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ હતી. અહીં અર્થતંત્રમાં સંશોધનનો વેગ મળતો નથી, કોઈ નવું અપડેટ થતી નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વતંત્ર જળવાતું નથી. રાજ્યમાં સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે, એટલે સરકારનો હસ્તક્ષેપ, એટલે અમલદારશાહીનો, ઇજારાશાહીનો એવો કોઈ ભય ઊભો થતો નથી. આ બધું સરકારનું છે, આમાં તમે કંઈ કરી શકશો નહીં. નેક્સ્ટ, ઉદારીકરણમાં કયા કયા આર્થિક સુધારા કરવામાં આવ્યા? તો પહેલા 18 ઉદ્યોગ જાહેર સાહસ માટે ખાલી મૂક્યા, અને સિવાયના બીજા બધા જ ઉદ્યોગ માટે પહેલા તમારે કોઈ પણ ઉદ્યોગ ધંધો કરવો હોય તો સરકારની પરમિશન લેવી પડતી હતી. હવે પરવાની પદ્ધતિ નાબૂદ કરી દીધી. રેલવે, અણુ અને સંરક્ષણ સરકારે પોતાના પાસે રાખ્યા. એના સિવાયના બીજા તમામ ક્ષેત્રો ખાનગી વ્યક્તિ માટે કેવા મૂકી દીધા? વીરું ખુલ્લા મૂકી દીધા. એના પછી ઉદ્યોગ માટે પહેલા ફરજિયાત નોંધણી પ્રથા કરાવવી પડતી હતી, એ પ્રથા હવે શું કરી દીધી? રદ કરી દીધી. પ્રદૂષણ ન ફેલાય, પર્યાવરણને જોખમ ન હોય એવા ઉદ્યોગ મારે સ્થાપવા હોય તો પહેલાં મારે કેન્દ્ર સરકારની પરમિશન લેવી પડતી હતી. એ મંજૂરી પણ હવે શું કરી દીધી? રદ કરી દીધી. એટલે સરકાર ઘણી બધી ઉદાર બની ગઈ. હવે ઉદારીકરણથી શું લાભ થાય? તો ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્ર મુક્ત રીતે વિકાસ કરી શકશે અને ઉત્પાદનમાં વધારો પણ કરી શકશે. બીજો મુદ્દો, ઉદારીકરણ નીતિ સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળશે અને વિદેશ વેપારમાં વધારો પણ થશે. વિદેશ વેપાર કર્યો એટલે વિદેશના પૈસા આપણા દેશમાં આવ્યા, એટલે એની અનામતમાં શું થયો? વધારો થયો. અને ઉદારીકરણની પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં એટલે રાજ્યની સગવડમાં પણ શું થયો? વધારો થયો. નેક્સ્ટ, અકીક. શું આવ્યું ભાઈ? અકીક. પહેલા તો અકીકની વ્યાખ્યા આવે. કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર, અને પથ્થરને શું કહેવાય? અકીક કહેવાય. શું કહેવાય? અકીક કહેવાય. તો અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કેવો પથ્થર છે ભાઈ? કિંમતી પથ્થર છે. અકીક કેવું છે? ચકમક છે, અર્ધપારદર્શક છે, સુંદર રાતો પથ્થર છે, જેને કાર્નેલિયન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ પથ્થરને શું કહેવાય? કેલ્સિડોનિક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં અકીક ક્યાંથી મળે? તો સુરત અને રાણપુર વિસ્તારમાંથી મળી આવે છે. અકીકના પથ્થર ઉપર એને જળવા માટે
ક્યાં મોકલવામાં આવે છે? ખંભાત મોકલવામાં આવે છે. અને આ હકીકના કારીગરો હકીકના પથ્થરો પહેલ એટલે ડિઝાઇન પાડવામાં અને અન્ય પ્રક્રિયામાં નિપુણ એટલે હોશિયાર છે. હકીકના પથ્થરમાં શું પડે? માળા બને અને મણકા બનાવવામાં આવે છે. અહીંયા શોર્ટ ટ્રીક લખી છે. હકીક અર્ધપારદર્શક, સુંદર રાથો પથ્થર, સિલિકા મિશ્રિત ભૂરો કે સફેદ પથ્થર, કેલ્સિડોનિક કહેવાય. સુરત અને રાણપુરમાંથી મળી આવે છે. પહેલ પાડવા ખંભાતમાં મોકલવામાં આવે છે. માળા અને મણકા બને છે. તો આને શોર્ટકટ લખેલી છે. બીજું, પાટણના પટોળા. શું આવ્યું ભાઈ? પાટણના પટોળા વિશે અહીંયા માહિતી આપવામાં આવેલી છે. તો જોઈએ તો ગુજરાતમાં પાટણના પટોળાના કયા યુગમાં પ્રોત્સાહન મળ્યું? કે સોલંકી યુગમાં. જે ગુજરાતનો કેવો યુગ કહેવાય? સુવર્ણ યુગ કહેવાય. તો ભારતનો સુવર્ણ યુગ કયો કહેવાય? ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવાય અને સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે. તો ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખત પાટનગર ગુજરાતનું પાટણ હતું અને પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા અને કારીગરોનું બીજું નામ છે સાળવીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ કારીગરોની આવડત અને કૌશલ્યના લીધે ખાસ કરીને પાટણના પટોળા આખા વિશ્વભરમાં એટલે જગતભરમાં વિખ્યાત એટલે ફેમસ બન્યા. પાટણનો આ હુન્નર આશરે કેટલા વર્ષ જૂનો છે? 850 વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન છે. ગુણધર્મ અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો અવેલેબલ છે. પાટણમાં બનતા આ રેશમી વસ્ત્રને બેવડિક્ત કહેવાય અને બેવડિક્ત એટલે ઇક્ત વણાટ કહેવાય. જ્યાં બંને બાજુ પહેરી શકાય છે. એક જ પ્રકારની ડિઝાઇન હોય છે. પટોળા વર્ષો સુધી ટકે છે. રંગ પણ જતો નથી. એટલે કહેવત છે, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. અને અહીંયા એનું આપેલું શોર્ટકટ. સોલંકી યુગમાં પ્રોત્સાહન મળ્યું. સોલંકી યુગનો સુવર્ણ યુગ કહેવાય. કારીગરો સાળવીઓ કહેવાય. એની આવડત, કૌશલ્ય અને કલા અટપટી અને જટિલ હતી. 850 વર્ષ જૂની કલા હતી. સમય માંગી લેતી હતી. ઇક્ત વણાટ એટલે બે બાજુ બેવડિક્ત કહેવાય. બે બાજુ પહેરવામાં આવે છે. નેક્સ્ટ, મોઢેરાનું સૂર્ય મંદિર. ક્યાં આવેલું? સૂર્ય મંદિર ભારતમાં બે છે. કેટલા? બે. એક ઓડિશા રાજ્યમાં, બીજું આપણા ગુજરાત રાજ્યમાં. તો ગુજરાતનો છે. તો ગુજરાતમાં મોઢેરા કયા જિલ્લામાં આવ્યું? મહેસાણા જિલ્લામાં આવ્યું. ક્યારે બનાવ્યું? 1026માં બનાવ્યું. કયા યુગમાં બન્યું? સોલંકી યુગમાં બન્યું. કયા રાજાએ બનાવ્યું? ભીમદેવ પ્રથમ દ્વારા બનાવ્યું. આ મંદિર કઈ દિશામાં પ્રવેશ દ્વાર છે? પૂર્વ દિશામાં. અને સૂર્યનું પ્રથમ કિરણ એવી રીતે દર્શાવ્યું કે મંદિરમાં છે ગર્ભગૃહ એટલે જે મૂર્તિ મૂકવામાં આવી ને ગર્ભગૃહ કહેવાય. અને એક ગર્ભગૃહમાં મૂર્તિમાં જે મુકટ હોય, માથે પહેર્યો હોય અને મુકટમાં વચ્ચે મધ્યમાં મણી હોય અને એ મણી ઉપર સૂર્યનું પ્રથમ કિરણ પડે અને આખું મંદિર કેવું થઈ જાય? પ્રજ્વલિત થઈ જાય. કે મંદિરના છેક ગર્ભગૃહમાં સૂર્યની પ્રતિમા છે, એમાં જે મુગટ છે, મુગટના મધ્યમાં મણી છે અને મણી ઉપર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠે છે. સમગ્ર વાતાવરણમાં જાણે દીવા કર્યા હોય એવી દિવ્યતા પ્રગટે છે. સૂર્યની કેટલી મૂર્તિ છે? 12 વિવિધ મૂર્તિઓ છે. આ મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયું? ઈરાની શૈલી. કઈ ડિઝાઇન હતી ભાઈ? ઈરાની શૈલીમાં થયું. મંદિરની બહાર જળ એટલે પાણીના કુંડની આસપાસ નાના ભગવાન શિવના કેટલા મંદિર છે? 108 મંદિર છે. ઉષા એટલે સવાર, સંધ્યા એટલે સાંજ, પ્રગટતી એટલે દીવા કરીએ એ સમયે એક નયનરમ્ય આંખોને ગમી જાય એવું દ્રશ્ય અહીંયા જોવા મળે છે. શોર્ટ ટ્રીક. મોઢેરા સ્થળ મહેસાણા જિલ્લો 1026 સોલંકી યુગમાં બની. ભીમદેવ પ્રથમ દ્વારા બન્યું. પૂર્વ દિશામાં છે. મુગટ છે. મુગટના મધ્યના મણી છે. સૂર્યની 12 મૂર્તિઓ છે. નાગર શૈલીમાં બન્યું. 108 મંદિરો આવેલા છે. એના પછી ભવાઈ. તો ભવાઈને શાસ્ત્રકારોએ કેવા નાટકો કીધા ભાઈ? ભાવ પ્રધાન નાટકો કીધા. ભવાઈની શરૂઆત કોણે કરી? અસાઈ ઠાકરે કરી. કેટલા વર્ષ જૂની કલા છે? 700 વર્ષ. સસ્તા ખર્ચે લોકોને શિક્ષણ સાથે મનોરંજન પણ આપવામાં આવે છે. અને કયા યુગમાં પ્રોત્સાહન મળ્યું? સોલંકી યુગમાં પ્રોત્સાહન મળ્યું. મોટે ભાગે પડદા વિના ભજવવામાં આવે છે. હળવી શૈલીનો રમૂજો હોય છે. મુંગળ વાદ્ય વગાડવામાં આવે છે. રામદેવનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ, કજોડાનો વેશ મુખ્ય છે. ભવાઈ મુખ્યત્વે સમાજના જે કુરિવાજ, જે ખોટા રિવાજ છે એના પર ભજવવામાં આવે છે. કેવા? તો કન્યા કેળવણી, બેટી બચાવો, કન્યા શિક્ષણ, તો આના પર ભજવવામાં આવે છે. ભવાઈ ભજવનાર ભવાઈયા હોય એ માતાજી સ્તુતિ એટલે પૂજા અર્ચના કરીને, મુંગળ વગાડીને
ભવાઈની શરૂઆત કરવામાં આવે છે. એની શોર્ટ ટ્રીક: અસાઈ ઠાકર દ્વારા ભાવપ્રધાન નાટકો, 700 વર્ષ જૂની કળા, સોલંકી યુગમાં પ્રોત્સાહન મળ્યું, સમાજના કુરિવાજો ઉપર ભજવાય, પડદા વિના ભજવાય, રામદેવનો વેશ, કજોડાનો વેશ, ઝંડા-ઝુલણનો વેશ, આ બધા વેશ એમાં જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ માટીકામ. તો 2 માર્કમાં પૂછાય. મનુષ્યના જીવન વચ્ચે અને માટી વચ્ચે ઘણો કેવો સંબંધ છે? પ્રાચીન જૂનો સંબંધ છે. વ્યક્તિના જન્મથી લઈને વ્યક્તિના મરણ સુધીની યાત્રા માટી સાથે સંકળાયેલી છે. જ્યારે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદ અંશે એટલે મોટે ભાગે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો. કેવી સામગ્રી? રમકડા, ગડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા, અનાજ સંગ્રહ કરવાના આપણા ત્યાં પીપળા છે, કોઠીઓ હતી, મોટી મોટી કોઠીઓની માટીમાંથી બનતી હતી. એ સમયે આપણી જે ઘરની દિવાલ હતી ને, એ દિવાલને પણ માટી અને છાણથી લીપીને રક્ષણ આપવામાં આવતું હતું. ઘરમાં જે રસોઈના વાસણો હતા ને, એ પણ માટીના હતા. પાણી, દૂધ, દહીં, છાશ જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા હતા. મોહેંજો-દડો, હડપ્પા અને સિંધુ ખંડની સંસ્કૃતિમાંથી આપણને લાલ રંગના પવાલા, બરણી અને રકાબી મળી આવેલી છે. કુંભારનો ચાકડો એ માટીકામનું પ્રથમ યંત્ર તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રિમાં જે ગરબા હોય અને ગરબામાં અંદર જે દીવો હોય, એ દીવો પણ માટીનો ગળો, અને ગળામાં જે દીવો હોય એ કોડિયું એ પણ માટીનું હોય છે. કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલી માટી વિજ્ઞાનમાં ટેરાકોટા કહેવામાં આવે છે. માટીના સૌથી જૂના અવશેષો આખા ભારતમાં 2 જગ્યાથી મળી આવ્યા. એક ગુજરાતના મહેસાણા જિલ્લામાં લાંગણજ ખાતેથી, અને આંધ્રપ્રદેશના નાગાર્જુનકોંડા, નોટ અનાકોંડા, નાગાર્જુનકોંડામાંથી મળી આવેલું છે. માનવ જીવન માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ છે. જન્મથી મૃત્યુ સુધી કઈ વસ્તુ બને, કયું પ્રવાહી ભરાય, કઈ વસ્તુમાંથી બને, શું મળ્યું, પ્રથમ યંત્ર કોને કહેવાય? ટેરાકોટા, જૂના અવશેષો. નેક્સ્ટ જોઈએ છેલ્લો પ્રશ્ન. તો પૂરા થયા બેટા પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ લેક્ચર પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આપણે દરેક મિત્રોને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. અને આ પ્રશ્ન જોશો એમાંથી પરીક્ષામાં અવશ્ય પૂછાશે.